ખંભાત પાલિકાનું લાખોનું વીમા કૌભાંડ। છેલ્લા 4 વર્ષથી પાલિકાના 50થી પણ વધુ વાહનો ઇન્સ્યોરન્સ વિના જોખમે બન્યા। મોટી દુર્ઘટનામાં જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? પાલિકાના ઇમરજન્સી વાહનો ફાયર ફાઇટર, વોટર ટેન્કર, ફાયર એન્જિન, બુલેટ, ઇમરજન્સી વાન, મોટી શબવાહિની, એમ્બ્યુલન્સો, સ્કોર્પિયો, સિટી બસોનું છેલ્લા 4 વર્ષથી વીમો રિન્યૂ નથી કરાયો। ખંભાત પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સત્તાધીશો અને વર્તમાન સત્તાધીશોએ તો કૌભાંડ કરવામાં હદ વટાવી દીધી। શહેરના નગરજનોને ગુણવત્તાયુક્ત પાયાની સુવિધાઓ પૂરી પાડવાની જગ્યાએ પ્રજાના ટેક્સના અને સરકારના નાણાં કૌભાંડ આચરી તાગડદિનના કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયના શાસનકાળ દરમિયાન કોઈપણ પૂર્વ મંજૂરી વગર સ્વભંડોળમાંથી ₹40 લાખ ઉપરાંતના ખર્ચે 2 સિટી બસોની ખરીદી કરવામાં આવી હતી અને જેમાં ડ્રાઈવરો અને કંડક્ટરોની ભરતી કરી પગાર પણ ચૂકવવામાં આવતો હતો। મહત્વનું તો એ છે કે સિટી બસો માત્ર 3 મહિના જ ચાલુ રહી હતી। ત્યારબાદ જે તે સમયના સત્તાધીશોની કૌભાંડી નીતિના કારણે સિટી બસો ધૂળ ખાતી થઈ ગઈ હતી અને બંધ સિટી બસોના ડ્રાઈવરો અને કંડક્ટરોને લાખો રૂપિયાના પગારો પણ ચૂકવવામાં આવ્યા હતા। હવે તેમાંય નવું વીમા કૌભાંડ સામે આવ્યું છે। સિટી બસો સહિતના પાલિકાના 50થી 60 જેટલા વાહનોના છેલ્લા 4 વર્ષથી વીમા રિન્યૂ કરવામાં આવ્યા નથી અને હાલ મોતની સવારી બની શહેરમાં ફરી રહ્યા છે। બીજી બાજુ વીમા પોલિસી રિન્યૂ કરાઈ નથી અને તેના વીમા પોલિસીના નાણાં ભરવાના બાબતે ઠરાવ કરી તેના લાખો રૂપિયા ચાવ કરી ગયા છે। પાલિકામાં કરોડોના અનેક કૌભાંડો આચરનારાની વિજિલન્સ તટસ્થ તપાસ હાથ ધરે તો કૌભાંડી જેલ પાછળ જરૂરથી ધકેલાય તેવી પણ ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે। પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત પાલિકાના શાસકોના અણઘડ વહીવટના કારણે કૌભાંડીઓના રાજમાં અનેક વાહનોનો વીમો છેલ્લા 3-4 વર્ષથી પૂરો થઈ ગયો છે। આ વાહનોમાં વોટર ટેન્કર, ફાયર એન્જિન, ફાયર ફાઇટર, બુલેટ, ઇમરજન્સી વાન, મોટી સબવાહિની, એમ્બ્યુલન્સો, સ્કોર્પિયો વગેરેનો સમાવેશ થાય છે। તમામ વાહનો ઇમરજન્સી માટે જ વપરાતા હોય છે અને જ્યારે કોઈ દુર્ઘટના સર્જાશે અને કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ તેવા ગંભીર પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે। લાખો કરોડોનો કિંમતના પાલિકાના વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।